હોંગકોંગમાં સુરતના 60 હીરા વેપારીઓને ઓફિસ બંધ કરવાની ફરજ પડી છે। હોંગકોંગમાં ચીની નાગરિકોએ હીરાના બદલે સોનું ખરીદવાનું શરૂ કરતા ઓફિસ બંધ કરવી પડી। વૈશ્વિક સ્તરે સોનાના ભાવોમાં વધારો થતા વિદેશમાં હીરા વેપાર પર અસર થઈ છે અને ઇતિહાસમાં પ્રથમવાર મંદીના કારણે 6 મહિનામાં 60 જેટલી ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો બંધ થઈ છે। હોંગકોંગમાં હીરા ઉદ્યોગ મંદીને લઈને ડાયમંડ વર્કર યુનિયન સ્પેશિયલ પેકેજની માંગ પણ કરી રહ્યું છે। હોંગકોંગમાં મંદીનો માહોલ છે ત્યારે સુરતના રત્ન કલાકારોને તેની સીધી અસર થશે। જો કે મંદીનો માહોલ તો છે જ, હવે પડતા ઉપર પાટું। આપણી સાથે રત્ન કલાકાર યુનિયન સંઘના પ્રમુખ છે ભાવેશભાઈ। શું સ્થિતિ છે હોંગકોંગની અને કઈ રીતની અસર થશે, શું માંગણી? છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે, ત્યારે નવું એક વાતાવરણ અમને સંભળાય છે કે વિદેશોની અંદર પણ મંદી માં હીરા ઉદ્યોગ સંકળાયેલો છે। ઘણા ખરા વેપારીઓ જે આપણા ભારતના ત્યાં ઓફિસો ધરાવે છે બંધ કરીને ભારત પરત ફરી રહ્યા છે। તો આ સ્થિતિ હીરા ઉદ્યોગ માટે ખૂબ જ કપરી કહેવાય। 2008 કરતાં વધારે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે। તો હું તમારા જ માધ્યમથી એવું કહેવા માગું છું કે રત્ન કલાકારોએ બચત કરવી જોઈએ। બીજી વસ્તુ કે જ્યારે પણ મંદી આવે ત્યારે પહેલો ભોગ અમારો કારીગર બને છે, તો એ કારીગર ન બને તો જે ઉદ્યોગકારો છે એમના પરિવારોને એમના રત્ન કલાકારોને સાચવવા જોઈએ કે જ્યારે સારી પરિસ્થિતિ હતી ત્યારે આ જ રત્ન કલાકારોએ કામ કરીને તમને આપ્યું છે। સરકારને પણ વિનંતી કરીએ છીએ કે 2008માં ગંભીર પરિસ્થિતિ હતી અને એનું સંજ્ઞાન લઈને ગુજરાત ગવર્મેન્ટે રત્નદીપ યોજના જાહેર કરી હતી। આ એના કરતાં પણ વિપરીત પરિસ્થિતિ છે, તો આમાં તમે આર્થિક પેકેજ અને યોજના ચાલુ કરવામાં આવે જેથી કરી 25 લાખ રત્ન કલાકારોનું આપણે જીવન નિર્વાહ કરી શકીએ। ઉદ્યોગકારોને કહેવા માગું છું, સારા સમયમાં રત્ન કલાકારોએ અમારો સાથ આપ્યો છે, આજે ખરાબ સમય છે, તમારે એને સાથ આપવાનો છે। બિલકુલ, રત્ન કલાકારની કયા પ્રકારની કફોડી સ્થિતિ છે? અત્યારે જો મારા માન પ્રમાણે હું તમને કહેવા માંગુ, હું 25-26 વર્ષથી હીરામાં ઉદ્યોગ સાથે સંકળાયેલો છું। આવી મંદી મેં ક્યારેય જોઈ જ નથી। અત્યારે એવી મંદી છે, અત્યારે કારીગરોની હાલત બહુ જ ખરાબ છે। જે કારીગરો જે 12 કલાક જે કારીગરો કામ કરતા હતા એ અત્યારે 5-5, 6-6 કલાક કામ કરે છે અને શનિ રવિ સોમ આવી 3 રજાઓ આવે છે। તો આ કારીગર અત્યારે કઈ રીતે કામ કરી શકે? કારણ કે જો કારીગરને અત્યારે પરિસ્થિતિ કામ નથી મળતું એટલે છોકરાઓને ભણાવવામાં તકલીફ છે, પછી મકાનના ભાડા ભરવામાં તકલીફ છે, આવી બહુ, અને ઘર ચલાવવામાં તો પહેલી તકલીફ છે। તો આ કઈ રીતે કારીગરો પોતાનું ઘર ચલાવી શકશે? અત્યારે જોઈ શકાય છે અત્યારે રત્ન કલાકારની સ્થિતિ કફોડી છે। એમાંય જે તૈયાર જ્વેલરી છે હોંગકોંગ ટ્રેડ સેન્ટર બંધ થવાના આરે છે, તેને પણ પડતા ઉપર પાટું લાગી રહ્યું છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।